ભવ્ય સામયું કરાયું। જૈનાચાર્ય નિત્યાનંદ સુરી મહારાજનું પદ્માવતી ચોગાનથી ભવ્યાતિ ભવ્ય સામયું કરાયું। પટોડિયા પોળ મનમોહન પાશરોના જિનાલયમાં આચાર્ય વલ્લભસુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિત્યાનંદ મહારાજે કરાવી। સ્વાધ્વી મોક્ષર શાસ્ત્રીજી મહારાજની 100મી આમ્યંબિલની હોળી નિમિત્તે વિજય વલ્લભ ધર્મશાળા તખ્તીનું અનાવરણ કરાયું। ત્યારબાદ માંગલિક પ્રવચન અને અજીતભાઈ ઝવેરી પરિવાર તરફથી નૌકારશીનું આયોજન કરાયું હતું। વડોદરાના પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજના સમુદાયના જૈનાચાર્ય નિત્યાનંદ સુરી મહારાજ તથા મોક્ષાનંદ વિજયજી આદિ ઠાણાનું આજે પદ્માવતી ચોગાન ન્યાય મંદિરથી જૈન બેન્ડ દ્વારા ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। દરમિયાનમાં આજે સવારે 7 વાગે પદ્માવતી ચોગાન ન્યાય મંદિર અંબા માતાની પોળ પટોડિયા પોળથી વિજય વલ્લભ ધર્મશાળામાં સાધુ સાધ્વીજી ભગવંતોનું સામયું કરવામાં આવ્યું હતું। વડોદરા જૈન યુવાનોના એલર્ટ બેન્ડે સંગીતની સુરાવલી સાથે વડોદરાના રાજમાર્ગો ઉપર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। વડોદરાના સૌથી જૂનો શહેર જૈન સંઘના પ્રમુખ અજીતભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે આજે પટોડિયા પોળ ખાતે આચાર્ય વિજયસુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા જૈનાચાર્ય સાધુ સાધુઓએ ભગવંતો તથા શ્રાવક શ્રાવિકાઓની પ્રેરક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવ્યું। જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહે વિધિ વિધાન કરાવ્યું હતું। ત્યારબાદ આચાર્ય ભગવંત સાધુ સાધ્વીજી ભગવતોએ વાસક્ષેપ કર્યો હતો। દરમિયાનમાં આજે સાંજે વાડી રંગ મહાલમાં આદિનાથ જિનાલય દર્શન વંદન કરી માંગલિક ફરમાવશે એમ વાડી જૈન સંઘના ટ્રસ્ટી વસંતભાઈ શાહે જણાવ્યું હતું। ત્યારબાદ આરવી દેસાઈ રોડ પર આવેલ મહાવીર જૈન વિદ્યાલય ખાતે નૂતન મણિલક્ષ્મી જિનાલય દર્શન કરી માંજલપુર ખાતે આવેલ જૈન દેરાસર દર્શન કરી ત્રિલોક કુંજ સોસાયટીમાં કેતનભાઈ શાહના ઘરે સ્થિરતા કરશે અને આવતીકાલે સુરત તરફ જવા વિહાર કરશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજે વલ્લભસુરી મહારાજની આ ધરતી ઉપર વલ્લભ સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સુરીશ્વરજી મહારાજા, મોક્ષાનંદ સુરીશ્વરજી મહારાજા, કન્યા ધર્મશીલ વિજયજી મહારાજ સાહેબ, સાધ્વીજી ભગવંતો આદિ ઠાણાનું સુંદર મજાનું સામયું વડોદરાના સૌથી જૂના શહેર જૈન સંઘ દ્વારા કરવામાં આવ્યું। ગુરુદેવ ખાસ અહીંયા પધાર્યા કેમ કે પટોડિયા પોળમાં જે મનમોહન પાર્શનાથનું જિનાલય છે ત્યાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો અને તખ્તીનું અનાવરણ। આ આખો કાર્યક્રમ શું છે આપણે મોક્ષાનંદ મહારાજ સાહેબ પાસે સાંભળીશું। बड़ौदा हमारे परम आराध्य प्रातः स्मरणीय जंगम युग प्रधान गुरुदेव श्रीमद विजयानंद सूरी महाराज साहब के पट्टा अलंकार पंजाब के श्री युगवीर जैनाचार्य श्रीमद विजय वल्लभ सूरी महाराज साहब की ये पावन जन्मभूमि है और जब जब भी इस बड़ौदा में आना होता है तब तब गुरुदेव के निमित्त कोई ना कोई संघ शासन का कार्य अवश्य होता है। आज वर्षों के बाद में गुरु वल्लभ की पाठ परंपरा पर विराजमान वर्तमान गच्छाधिपति वर्तमान वल्लभ शांतिदूत जैनाचार्य श्रीमद विजय नित्यानंद श्री महाराज साहब अपने साधु साधु परिवार के साथ में बड़ौदा पधारे हैं और बड़ौदा में आज शहर जैन संघ की तरफ से गुरुदेव का भव्य नगर प्रवेश करवाया गया और साथ ही पटोलिया पोल में स्थित श्री मनमोहन पार्श्वनाथ जिनालय जो कि अत्यंत प्राचीनतम जिनालय है, वहाँ पर हमारे परम आराध्य गुरु वल्लभ की भव्य प्रतिमा की प्रतिष्ठा संपन्न हुई और उसके बाद में विजय वल्लभ जैन धर्मशाला के प्रांगण में आंबिल खाते में हमारे समुदाय की सरल स्वभावी सौम्य मूर्ति साध्वी श्री जिनेन्द्र सिंह जी महाराज साहब की सुशिष्या परम तपस्विनी साध्वी मोक्ष रत्ना सिंह जी महाराज साहब के 100वीं वर्तमान तप की होली की पूर्णाहुति निमित्त यहाँ पर जो गुरु भक्त के द्वारा गुप्त दान दिया गया तो उसकी तख्ती का अनावरण गुरुदेव के सानिध्य में यहाँ पर संपन्न किया गया। बोलो जिन शासन देव की।